મથુરા નગરીમાં આવ્યા છે. રાજાને ટેક્સ ચૂકવવો પડે ને. મથુરામાં એક બહુ સરસ પ્રસંગ બને છે. ભાગવતમાં વર્ણન છે. ત્યાં નંદ બાબા અને વસુદેવજીનું મિલન થાય છે. સમજો સિચ્યુએશન શું છે, પરિસ્થિતિ શું છે. વસુદેવજી કે જેના 6 બાળકોને કંસ ક્રૂરતાથી મારી ચૂક્યો છે, અને પોતાનો લાલો નંદ બાબાને ત્યાં છે, વસુદેવજીને જાણ છે. અને આ બાજુ નંદ બાબા એને ખૂબ પુખ્ત વયે દીકરાનો જન્મ થયો છે. નંદ બાબાને બહુ મોટી ઉંમરે આવું સરસ મજાનું ઘરમાં પ્રસંગ આવ્યો છે. હવે બે વ્યક્તિની પરિસ્થિતિ જુઓ. વસુદેવજી તો દુઃખની ચરમસીમામાં છે. પોતાની નજરની સામે આટલા દીકરાઓ મર્યા, અને એમાંય જે 8મો દીકરો છે જેના સહારે મુક્તિ થવાની છે ઈ પણ હવે પોતાની સાથે નથી. હવે વસુદેવજી દુઃખની ચરમસીમાએ છે, અને નંદ બાબા આનંદની પરમ સીમાએ છે કે આટલી પ્રતીક્ષા પછી આંગણામાં પારણિયું બંધાણું છે. હવે આનંદની પરમ સીમામાં રહેલો વ્યક્તિ દુઃખની ચરમ સીમામાં રહેલા વ્યક્તિને મળે છે. સમજો, આ ઘટના કોઈ સાધારણ ઘટના નથી. અને આ બે પાત્રોનું વ્યક્તિત્વ જુઓ. નંદ બાબા ને વસુદેવજી મળ્યા ને, સંવાદ છે ભાગવતમાં, બહુ સુંદર છે. બંને જણા વાતચીત કરે, સંવાદ કરે, પણ એમાં વસુદેવજી સમજે છે કે સામે નંદ બાબા છે ને, અત્યારે આનંદમાં, એને આનંદના દિવસો છે, સુખના દિવસ છે, આનંદના દિવસ છે, રાજીપાના દિવસ છે. એટલે વસુદેવજી છે ને પોતાનું દુઃખ નંદની સામે વ્યક્ત કરતા નથી કે સામે વાળો વ્યક્તિ રાજી હોય, આનંદમાં હોય, એની સામે આપણા દુઃખના રોદણા શું રોવા. સમજો, આ બહુ મોટી શીખ છે. આપણા જીવનમાં એવી પરિસ્થિતિ હોય પણ સામે વાળો વ્યક્તિ આનંદમાં છે તો આપણા દુઃખના રોદણા રોઈ અને એનો આનંદ ઓછો ન કરવો. અને સામે નંદ બાબાની વ્યક્તિત્વ તમે જુઓ, એ સમજે છે કે વસુદેવજી કેટલા દુઃખમાં છે. પોતાના સંતાનો એને ખોયા છે, એ નંદ બાબા સમજે છે કે વસુદેવજી કેટલા દુઃખમાં છે. એટલે નંદ બાબા પોતાને ત્યાં આવો શુભ પ્રસંગ થયો છે એના વિશે એક વાક્ય ઉચ્ચારતા નથી કે સામે વાળો વ્યક્તિ દુઃખમાં હોય એની સામે, અરે અમારા ઘરમાં તો અત્યારે એટલો આનંદ છે, ઈશ્વરની દયાથી પારણિયું બંધાણું છે. હવે નંદ બાબાને તો આ જ્ઞાન છે નહીં ને આ કોઈ વસ્તુનું, કે જે પારણિયું બંધાણું છે, જે લાલો પોઢી રહ્યો છે એ સામે વસુદેવજીનો જ છે. નંદ બાબા તો જાણ છે, એ તો પોતાનો દીકરો, પોતાનો લાલો એમ સમજીને મોટો કરે. પણ નંદ બાબા વિચાર કરે કે વસુદેવજીના આટલા સંતાનો મર્યા છે, એ દુઃખમાં છે. હવે જે વ્યક્તિએ સંતાન ખોયું હોય એને જ આવીને કોઈ એમ કે અમારે ત્યાં સંતાન થયું, તો એને ઘાવ પર એને ઘાવ કેવો લાગે. એટલે નંદ બાબા પોતાનો આનંદ છે ને એ વ્યક્ત કરતા નથી, ને આ બાજુ વસુદેવજી પોતાનું દુઃખ વ્યક્ત કરતા નથી. આ બે પાત્રોના વ્યક્તિત્વ જુઓ. અને વસુદેવજી નંદ બાબાને આગાહ કરે છે કે નંદ બાબા આવી રીતે સમય વેડફો નહીં. કંસે મોકલેલા રાક્ષસો અત્યાચાર કરી રહ્યા છે, આપ ઝડપભેર ઘરે જાઓ. અને નંદ બાબા ગોકુળમાં આવે એ પહેલા કંસે મોકલેલી કંસેન પ્રહિતા બાલઘાતિની ઘોરા પૂતના
નંદ બાબા પાછા ગોકુળમાં આવે એ પહેલા કંસે મોકલેલી પૂતના રાક્ષસી ગોકુળમાં આવી છે. હવે કથા આપણે સૌ જાણીએ છીએ, પૂતના રાક્ષસી છે પણ એક સુંદર સ્ત્રીનું રૂપ ધરીને આવી છે. તન ઉપર વિષ લેપન કરીને આવી છે અને દુગ્ધપાન કરવાના બહાને વિષપાન કરાવવા આવી છે. કથા આપણે જાણીએ છીએ, પણ અહીંયા વ્યાસજીએ બહુ સુંદર 3 વિશેષણો વાપર્યા છે પૂતના માટે. કંસેન પ્રહિતા પૂતના. પેલા તો નામ જુઓ, પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી, એટલે જે પવિત્ર નથી તે એ પૂતના. તો પણ પવિત્ર શું નથી ઈ જાણવું હોય તો પેલા પવિત્ર કોને કહેવાય ઈ ખબર હોય તો આપોઆપ ખબર પડી જાય કે તો અપવિત્ર કોણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર તત્વ આ સંસારમાં બીજું કોઈ નથી અર્જુન. ભગવાન के स्वयं शब्द है कि नहीं ज्ञानेन सदृशम पवित्रमिह विद्यते. જ્ઞાન જેવું પવિત્ર તત્વ આ દુનિયામાં બીજું કોઈ નથી. તો પવિત્ર એટલે જ્ઞાન, તો અપવિત્ર એટલે અજ્ઞાન. પૂતના અજ્ઞાનનું પ્રતીક છે, પૂતના અવિદ્યાનું પ્રતીક છે. અને અવિદ્યાને કોણે મોકલી છે? કંસેન પ્રહિતા. અવિદ્યાને મોકલનારો કોણ છે? તો કે અહંકાર રૂપી કંસ અવિદ્યાને મોકલે છે. કંસે પૂતનાને મોકલી છે. અને ખરેખર છે ને, અવિદ્યાને મોકલનારો અહંકાર જ હોઈ શકે. અવિદ્યાને મોકલનારો કે અવિદ્યાને પોષનાર અહંકાર જ હોઈ શકે. માણસમાં અહંકાર ન હોય ને તો એ વિદ્યા મેળવી લે. સમજો, માણસમાં અહંકાર ન હોય ને તો એ જ્ઞાન મેળવી શકે, વિદ્યા મેળવી શકે. પણ માણસનો અહંકાર એને વિદ્યા લેવા દેતો નથી. હવે અમને સમજાવવા વાળા કોણ? देखिए, किसी में अहंकार होता है ना, वो ज्ञान से वंचित रह जाता है. कालना उगी निकलेला हमने समझावशे, ऐसा होता है ना. घरों में भी होता है, समाज में भी होता है, बाहर भी होता है, हर जगह होता है. कालना आवेला हमने शिखवाड़शे केम करवू. अब देखिए, हर किसी को हर कुछ आए ऐसा संभव तो है नहीं. बधाईने बधु आवड़े तो शक्य ज नथी ने. પણ જો વ્યક્તિમાં અહંકાર ન હોય ને તો એ ગમે એની બાજુમાં બેસીને એની પાસેથી વિદ્યા લઈ શકે. પણ માણસનો અહંકાર એને નવું શીખવા દેતો નથી, નવું જ્ઞાન લેવા દેતો નથી, નવી વિદ્યા લેવા દેતો નથી. કંસેન પ્રહિતા. કંસે મોકલેલી. કંસ અહંકારનું પ્રતીક છે. અવિદ્યાને મોકલનારો અહંકાર છે. કંસેન પ્રહિતા ઘોરા. અહીંયા પૂતના માટે બીજું વિશેષણ વ્યાસજીએ ઉપયોગ કર્યો છે કે પૂતના કેવી છે? તો કે ઘોર છે, પણ આકર્ષક રૂપ લઈને આવી છે. રાક્ષસી ને ઘોર છે, ભયાનક છે, બિહામણી છે, પણ સુંદર આકર્ષક સ્ત્રીનું રૂપ લઈને આવી છે. મારા વાલા સ્વજનો, અવિદ્યા કે પાપ જ્યારે જ્યારે આવે ને ત્યારે ઈ આકર્ષક રૂપ લઈને જીવનમાં આવે છે. કારણ કે એના મૂળ રૂપે આવે ને તો એને લેવા કોઈ તૈયાર થાય નહીં. ખોટા દાગીના હોય ને, ખોટા દાગીના, એને સોનાનો ગિલેટ ચડાવો તો ગામમાં વેચાય. એના મૂળ રૂપમાં કોઈ એને લે? ખોટો હોય, જૂઠો હોય, એને ડોળ તો સાચાનો કરવો જ પડે. અવિદ્યા અને પાપ છે ને હંમેશા આકર્ષક રૂપ લઈને જ આવે. અને આમાં છે ને એવું છે, આનું વિજ્ઞાન એવું છે,
વિદ્યા ભયાનક છે, અવિદ્યામાં આરામ છે. સમજો, અવિદ્યામાં આરામ છે, સુખ છે. વિદ્યામાં સુખ નથી. આ ઊંધું છે બધું. આપણે જે સમજીએ છીએ ને એવું દુનિયામાં બધું ઊંધું જ છે. વિદ્યા મેળવવી એ કઈ બહુ આરામદાયક વાત નથી ને. હવે સમજો કોઈ ખેલાડી, એને ક્રિકેટર બનવું છે તો સવારે 5 વાગે ઉઠવું પડે. ગમે એવો શિયાળો હોય, ગમે એવો વરસાદ હોય, ગમે એવા તડકા પડતા હોય, એને મેદાને પહોંચી જવું પડે. સવારના બધું ઠૂઠવાટી ઠંડી હોય પણ એને 5 વાગે ઉઠીને કસરત કરવા પહોંચી જવું પડે. કારણ કે એને વિદ્યા લેવી છે. તો વિદ્યા છે ને કષ્ટદાયક હોય હંમેશા. અને બાકી શિયાળામાં ધાબળું ઓઢીને 11 વાગ્યા સુધી ઉતાર્યો ને મજા જ આવે. હે 11 વાગ્યા સુધી તમારે કોઈ ઉઠાડે નહીં ત્યાં સુધી સુતાર્યો ધાબળું ઓઢીને કેવી મજા આવે. અવિદ્યામાં મજા છે કે વિદ્યામાં મજા છે? મજા અવિદ્યામાં જ છે. કાંઈ કરવામાં મજા નથી. આમ પડ્યા રહ્યો એમાં જ મજા છે. તમારે 11 વાગ્યા સુધી પડ્યા રહ્યો ધાબળું ઓઢીને, એમાં મજા છે. વહાં તો પરસેવો વહાવવા જવો પડે, મહેનત કરવા જવું પડે. વિદ્યા में मजा नहीं है, अविद्या में मजा है. अविद्या आकर्षक છે, अविद्याનું આકર્ષણ છે. આ હા હા તમારે પડ્યા રહ્યો ને. कल भी मैंने बोला था सुरुचि सुनीति. यहाँ अविद्या हमेशा आकर्षक જ હોય. તમારા પરિવારમાં કોઈ દીકરો કે દીકરી હોય, ડોક્ટરનું કે કંઈક સારું ઉચ્ચ કક્ષાનું કોઈ પણ ભણતર ભણતા હોય, સમજી લો, અને પરિવારમાં કોકના કુટુંબમાં, આપણા કુટુંબમાં જ કોકના લગ્ન હોય, તો એની ઉંમરના બધાય છોકરા હોય એ બધા લગ્નની મોજ મજા કરતા હોય. ઢીંચાક નાચે, કૂદે, સારા મજાના કપડા. પણ જે ડોક્ટરનું ભણતો હોય કે કંઈક ઉચ્ચ કક્ષાનું ભણતો હોય ને, એ પરિવારમાં ગમે ના લગ્ન હોય ને એમાં એ જઈએ ન શકે. શું કામ? કારણ કે વિદ્યા મેળવવા તપ કરવું પડે ને. कुछ पाने के लिए तप करना पड़ता है. અને બાકી નાચવા વાળા નાચ્યા રાખે. અને આની મજા છે. વિદ્યા અવિદ્યાનું આકર્ષણ પહેલા હોય. વિદ્યા આકર્ષક નથી, પણ સમય જતા જ્યારે એનું ફળ આવે ત્યારે ઓલા જે નાચતા હોય ને જ્યારે ભણવાની ઉંમરમાં, ત્યારે પછી આખું જીવન પછી એ જ કર્યા રાખે. એનું અને ઓલો એક વખત 5 વર્ષ ભણવામાં એને તપ કર્યું હોય, એનું આખું જીવન આનંદમાં જાય, ઓલાનું આખું જીવન પછી મજૂરીમાં જાય. तो ये विज्ञान बड़ा उल्टा है. अविद्या आकर्षक लगती है लेकिन अंदर से वो भयानक है. विद्या भयानक लगती है पर अंदर से उसका फल बड़ा आकर्षक होता है. कंसेन प्रहिता घोरा बाल घातिनी पूतना. અને આપણે કથા જાણીએ છીએ કે ભગવાને વિષપાન તો શું, પૂતનાના પ્રાણ હરી લીધા. પૂતનાએ યશોદાજીના ખોળામાંથી જેવો લાલન લીધો અને પોતાના તન પર લગાવ્યો, ભગવાન જેવા પૂતનાના ખોળામાં આવ્યા એવા ભગવાને આંખો વીંચી દીધી. કથા છે, ભગવાને પોતાના નેત્રો બંધ કરી દીધા, પૂતનાને જોઈ જ નથી. અને પછી દુગ્ધપાન કરવા લાગ્યા. દુગ્ધપાન કરતા કરતા પૂતનાના પ્રાણ હરી લીધા છે. અહીંયા ભગવાને એક બહુ સુંદર સંકેત આપ્યો છે કે જીવનમાં જ્યારે જ્યારે પાપ આપણી સન્મુખ આવે કે અવિદ્યા આપણી સન્મુખ આવે તો એનાથી બચવાનો ઉપાય છે આંખ મીચી નાખો. એટલે ઉસકો દ્રષ્ટિ ही मत दो. બહુ સુંદર સંકેત આપ્યો. આજે આપણે જેને આપણી દ્રષ્ટિ આપીએ એ કાલે આપણું મન ખેંચે અને પરમદી આપણને આખે આખા ખેંચી લે. જો મોટા ભાગે વ્યક્તિ વ્યસનની શરૂઆત કરતો હોય તો કેવી રીતે કરતો? જો આ સમાજમાં લોકોએ જોયેલું અનુભવેલું હોય.
એક વૈજ્ઞાનિક સર્વે છે કે વ્યક્તિ પોતાની રીતે ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન શરૂ કરતો નથી. અ પર્સન ઇઝ નેવર એડિક્ટેડ બાય હિમ ઓન સેલ્ફ. જીવનમાં વ્યસન લાવનારા સંગત હોય. શરૂઆતમાં એમ થાય ને કે આપણા ઘરમાં તો આવું બધું કાંઈ છે નહીં, આપણા મિત્રો એવા છે, બેઠકમાં જઈએ ખરા, આપણે લેતા નથી. બરાબર, આ શરૂ કેમ થાય જોજો. આપણે ભાઈબંધ મિત્રો બધા બેઠા હોય, આપણે જવાનું ખરા, આપણે કઈ લેતા નથી. પણ બધાનો અનુભવ છે કે તમે શરૂઆતમાં એક બે વાર ન પણ લ્યો, પણ પાછા એ મિત્રો છાના રીએ, હવે લગાવ લગાવ, કાંઈ ન થાય, લગાવ લગાવ, મરદનું બાસકું હતો લગાવ, પાછું એમ ચડાવે ને, પાનો ચડાવે, પાછો પાનો ચડાવે. એટલે પછી ક્યારેક એમ માણા ઢીલું મૂકી દે કે હાલો લગાવીએ. देखिए क्या हुआ, जिसको तुमने दृष्टि दी, શરૂઆતમાં તમને એમ હતું ને આપણે આવું ન કરીએ હો, આપણે તો ખાલી હાજરી બેઠકમાં બધા બેઠા હોય તો આપણે બેઠા હોય, पर तुम रोज वो देखोगे, रोज वो देखोगे तो एक ना एक दिन तुम उस तरफ खींचे चले ही जाओगे. જેને આપણે દ્રષ્ટિ આપીએ ને એ પછી એક દિવસ આપણે એ બાજુ ખેંચાઈ જ જઈએ. અહીંયા ભગવાન શું કે, અવિદ્યા आई है, पाप आया है, क्या करना, उस तरफ देखो ही मत, उस तरफ जाओ ही मत, उस तरफ देखो ही मत. ना देखोगे ना उस तरफ जाओगे, आउट ऑफ साइट आउट ऑफ माइंड. जिसको तुम देखोगे नहीं वो तुम्हारे जीवन में आएगा ही नहीं. એમ થતું હોય કે આપણા મિત્રો એવા છે तो इन यार उठ बेस ज बंद कर नाखो. उठोगे बैठोगे नहीं तो वो दूषण आएंगे भी नहीं. आउट ऑफ साइट आउट ऑफ माइंड. पूतना वध कर्यो પછી તૃણાવર્ત વંટોળિયાની કથા છે. વંટોળિયો આવે છે અને ભગવાનને ઊંચકીને લઈ જાય છે, અને આ કથા છે. પછી ભગવાન પોતાના શરીરનું વજન એટલું કદ એટલું વધારી નાખે છે, અને એમ કરીને તૃણાવત વંટોળિયાનો વધ કરે છે. કથા છે તમસા રજસા વૃતમ. એ વંટોળિયો આવ્યો અને એટલી ધૂળ રજકણો ઉડી, યશોદાજીને ખબર ન પડી કે વંટોળિયો લાલાને લઈ જાય. તો તૃણાવર્તનો તાત્વિક સુરસ મજાનો અર્થ ભાગવતકારે કહ્યો. તૃણાવર્ત કેવા ગુણો લઈ આવ્યો છે તો કે તમસા રજસા વૃતમ. રજસ અને તમો ગુણ રૂપી તૃણાવર્ત વંટોળિયો ભગવાનને ઢાંકી દે છે. રજોગુણ અને તમો ગુણ પરમાત્માને ઢાંકી દે છે. તો ઈ રજો ગુણ અને તમો ગુણ કોને કીધો? પ્રમાદાલસ્ય નિદ્રાભિ. તમો ગુણના 3 પ્રકાર કીધા: પ્રમાદ, આળસ અને નિંદર. ભગવાન ખોવાઈ જાય છે. પ્રમાદ, આળસ અને નિંદર થી ભગવાન ખોવાઈ જાય છે. પ્રમાદ, કરવાનું શું હોય ઈ ખબર હોવા છતાં કરીએ નહીં, અને શું ન કરાય ઈ ખબર હોવા છતાં એમાંથી બચી શકીએ નહીં. પ્રમાદ. મહાભારતમાં બહુ સરસ પ્રસંગ છે. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં દુર્યોધનના 99 ભાઈઓ યુદ્ધમાં માર્યા ગયા છે. હવે દુર્યોધન એકલો બચ્યો છે. કથા આપણે જાણીએ છીએ ને. પછી ઓલા તળાવના પેટાળમાં દુર્યોધન સંતાઈ જાય છે, બધી કથા છે. દુર્યોધન એકલો બચ્યો છે. એના 99 ભાઈઓ યુદ્ધમાં માર્યા ગયા છે. કોઈ આવીને દુર્યોધનને પૂછ્યું કે દુર્યોધન, તને હવે અફસોસ નથી થતો? તારી નજરની સામે તારું આખું ખાનદાન ખતમ થઈ ગયું, તારા બધા ભાઈઓ ખતમ થઈ ગયા, તને અફસોસ નથી થતો? એક તો તે પાંડવોના હકનું, એની સંપત્તિ, રાજગાદી તે છીનવી લીધેલી, અને એમાંય શ્રી કૃષ્ણએ તને સંધિ પ્રસ્તાવમાં
એવી નેગોશિએશનની ઓફર આપી કે તું ખાલી આમાંથી 5 ગામ આપી દે, બાકી બધુંય તું તારી પાસે રાખ.